એટલે ગુજરાતની અંદર આ ક્ષત્રિય સમાજને કોઈ પણ જગ્યાએ અન્યાય થશે તો સૌથી પહેલો અવાજ નવઘણજી ઠાકોરનો હશે. આ અવાજ કોઈની ટિકિટથી બંધ નહીં થાય, આ અવાજ કોઈની ગોળીથી બંધ નહીં થાય, અને આ અવાજ કોઈની નોટોથી બંધ નહીં થાય. આ ક્ષત્રિયોનો અવાજ છેલ્લા 15 વર્ષથી 5 થી 6 જણા નક્કી કરી દીધેલા છે કે વાઇબ્રન્ટ હોય તો એ 6 જણને બોલાવવાના, કોકરિયામાં પ્રોગ્રામ હોય તો 100 જણને જ બોલાવવાના, રણ ઉત્સવ હોય તો 100 જણને જ બોલાવવાના, ગુજરાત સરકારની નવરાત્રી 9 દાડા હોય તો 100 જણને જ બોલાવવાના. તો બાકીના મારા કલાકારો છે એડા વેડવા જાય ગુજરાતમાં, એમને જ એની મારે કલાકાર જન્મ્યા છે.